નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું આવકારું છું. મિત્રો, આ ચેનલ પર જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે 1111 જેટલા ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો મિત્રો આ ચેનલ ઉપર અવેલેબલ છે. તો જે વિદ્યાર્થીઓએ અંગ્રેજી વ્યાકરણ શીખવું હોય તે વિદ્યાર્થીઓ આ ચેનલનો ઉપયોગ અવશ્ય કરી શકશે. મિત્રો, આવા જે અંગ્રેજી શીખવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ છે તેમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો, આ ચેનલ અવશ્ય પહોંચાડજો અને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ જ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ જ ચેનલ પર દર શનિવારે આ દેશની આઝાદી માટે જે મહાન ક્રાંતિકારીઓ પોતાના જીવની આહુતિઓ આપે છે, જે વીરાંગનાઓએ આ દેશની આઝાદી માટે પોતાના જીવ ન્યોછાવર કર્યા છે, સમર્પિત કર્યા છે, એવા મહાન ક્રાંતિકારીઓને અને એવી વીરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ અહીંયાથી દર શનિવારે એક એપિસોડ, એક વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આ મહાન ક્રાંતિકારીઓની યશગાથાને, તેમની શૌર્યગાથાને નવી પેઢી સુધી પહોંચાડી આપ પણ આ એક દેશભક્તિના કાર્યમાં આપનું યોગદાન બનાવી રાખશો તેવી હું આપને પ્રાર્થના કરું છું. નવી પેઢી સુધી આવા મહાન ક્રાંતિકારીઓની વાતને, તેની શૌર્યગાથાને પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ત્રીજો ઉપક્રમ આજ ચેનલનો છે. એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પર જે વિદ્યાર્થીઓ રાત દિવસ સરકારી પરીક્ષા માટે મહેનત કરી રહ્યા છે, સરકારી નોકરી માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, આજે કરંટ અફેર્સ એ કોમ્પિટિટિવ એક્ઝામનો એક જ્યારે ભાગ બની ચૂક્યો છે ત્યારે અહીંયાથી દર રવિવારે કરંટ અફેર્સનો આ વિડીયો આજે 241મો એપિસોડ જ્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે ખરું હું ધન્યતા અનુભવું છું, આનંદ અનુભવું છું, ગૌરવની લાગણી હું અનુભવી રહ્યો છું. તો મિત્રો, આ કરંટ અફેર્સનો વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સમાં હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર, મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશું તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. આવો મિત્રો, જોઈએ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ આદિત્ય ઘરને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો ચેતન સ્ક્રીન એવોર્ડ 2026 પ્રાપ્ત થયો છે. મિત્રો, નામ યાદ રાખજો, આદિત્ય ઘર સર્વશ્રેષ્ઠ નિર્દેશક ચેતન સ્ક્રીન એવોર્ડ 2026 તેઓને પ્રાપ્ત થયો છે. આપણે તેઓને અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ મેનકા ગુરુસ્વામી ભારતની પ્રથમ LGBTQ રાજ્યસભા સાંસદ બનેલ છે. નામ ખાસ યાદ રાખજો, મેનકા ગુરુસ્વામી ભારતની પ્રથમ એવી મહિલા છે જે LGBTQ રાજ્યસભામાં સાંસદ બનેલ છે. મિત્રો, તાજેતરમાં જ 11મી એપ્રિલ સુરક્ષિત માતૃત્વ દિવસ, રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 11મી એપ્રિલ એટલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. BPCLના નવા અધ્યક્ષ તરીકે તથા MD તરીકે સંજય ખન્નાની નિયુક્તિ કરવામાં આવે છે, તેમની પસંદગી કરવામાં આવે છે. BPCLના નવા અધ્યક્ષ કમ MD તરીકે સંજય ખન્નાની પસંદગી કરવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ બેંગલુરુ ખાતે અંતરિક્ષ યાન મિશન સંચાલન પર આંતરરાષ્ટ્રીય સંમેલન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં આગળ? બેંગલુરુ ખાતે અંતરિક્ષ યાન મિશન સંચાલન પર આંતરરાષ્ટ્રીય સંમેલન 2026નું આયોજન બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં સિક્કિમ ખાતે ભારતીય સેનાનું ત્રિશક્તિ કોર દ્વારા ઓપરેશન હિમ સેતુ, ખાસ યાદ રાખજો,
ઓપરેશન હિમ સેતુ લોન્ચ કરવામાં આવેલ છે? મિત્રો, તાજેતરમાં જ ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ ઝરીવાલા અમેરિકાની પ્રતિષ્ઠિત ગવર્નર ચેરનો નવો હોદ્દો પ્રાપ્ત થયેલ છે. અમેરિકા માટે ગવર્નર ચેર એ ખૂબ જ પ્રતિષ્ઠિત હોદ્દો છે, જે ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ ઝરીવાલાને પ્રાપ્ત થયેલો છે. આપણે તેઓને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, નાગાલેન્ડ ખાતે આઓ લેઆંગ વસંત ઉત્સવ મનાવવામાં આવેલો. તાજેતરમાં જ આ ઉત્સવનું નામ યાદ રાખજો, આઓએંગાલ. અને કયા રાજ્ય દ્વારા? નાગાલેન્ડમાં આઓ લેઆંગ વસંત ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો હતો? નાગાલેન્ડ ખાતે મનાવવામાં આવ્યો હતો. મિત્રો, તાજેતરમાં જ BOBએ બહુભાષી AI પ્લેટફોર્મ બોબ સંવાદ નામ ખાસ યાદ રાખજો, શરૂ કરેલ છે. બેંક ઓફ બરોડાએ બહુભાષી AI પ્લેટફોર્મ બોબ સંવાદ શરૂ કરેલ છે. તાજેતરમાં જ વિયેટનામ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ટો લામ નિયુક્ત થયેલ છે. વિયેટનામના નવા રાષ્ટ્રપતિ ટો લામ તેઓ નિયુક્ત થયેલા છે. મિત્રો, આ સાથે આપણે આ ટોપ 10 સમાચારને પૂર્ણવિરામ આપીએ છીએ. ફરી એકવાર મિત્રો, 3 ઉપક્રમ અહીંયા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો પણ અવેલેબલ છે. મિત્રો, અહીંયા દર શનિવારે સ્વતંત્ર સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથાનો એપિસોડ અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે, અને દર રવિવારે કરંટ અફેર્સનો આ વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી, લોકો સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.